આજે આપણે બનાવીશું 2 ચમચી તેલની અંદર બની જતો ઘઉંના લોટનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો ઘઉંના લોટનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા એક મોટી વાટકી ઘઉંનો લોટ લીધો છે. તો આ લોટ આપણે રેગ્યુલરમાં જે ભાખરી અને રોટલી કરતા હોય એ જ લોટ લેવાનો છે. તો હવે આપણે લોટને એક વાસણની અંદર લઈ લઈશું. લોટને પહેલેથી જ ચાળીને લીધો હતો. તો તમે આ રીતે નાસ્તો બનાવો ત્યારે તમારે અહીંયા ઘઉંના લોટને ચાળીને લેવાનો છે. તો હવે આપણે લોટની અંદર એક વાટકી જેટલું છીણેલું ગાજર ઉમેરીશું. સાથે જ અડધી વાટકી આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. સાથે જ 2 થી 3 ચમચી જેટલી દાળિયાની દાળ લઈશું. જો તમારી પાસે આ રીતની દાળિયાની દાળ ના હોય તો તમે અહીંયા ઘરમાં ચણાની દાળ હોય તેને 1 કલાક માટે પલાળી રાખો અને પછી તમારે ઉપયોગ કરી શકો છો. તો દાળિયાની દાળ ઉમેર્યા પછી આપણે 1 ચમચી આદુની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલા મરચાં લઈશું. તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. સાથે જ આપણે 1 લીંબુનો રસ ઉમેરીશું. સાથે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો ધાણા ઉમેર્યા પછી આપણે નાની 1 ચમચી જીરું ઉમેરીશું. 2 ચપટી બેકિંગ સોડા ઉમેરીશું. હવે આપણે હાથની મદદથી બધું સરસ મિક્સ કરી લઈશું. તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે અહીંયા મીડિયમ કડક લોટ બાંધી લઈશું. તો લોટ આપણો અહીંયા સરસ બંધાઈ ગયો છે. તો હવે આપણે તેની અંદર 2 ચમચી તેલ ઉમેરીશું. તેલ ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું. તો આપણે લોટમાં અહીંયા પરફેક્ટ આપણે પાણી લઈ લીધું છે. હવે આપણે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. તો નાસ્તાનો લોટ બંધાઈને આપણો તૈયાર છે. તો આ રીતનો આપણે અહીંયા લોટ બાંધવાનો છે. તો હવે આપણે લોટમાંથી નાસ્તો બનાવી લઈશું. નાસ્તો બનાવતા પહેલા આપણે અહીંયા એક ઇડલીનું સ્ટેન્ડ લઈશું. તો સ્ટેન્ડની અંદર આપણે તેલ લગાવી લઈશું. આ રીતે તમારે નાસ્તો બનાવતા પહેલા તમારે અહીંયા સ્ટેન્ડની અંદર તેલ લગાવી લેવાનું છે. જો તમારી પાસે આ રીતનું સ્ટેન્ડ ના હોય તો તમે કાણાવાળી ડીશની અંદર પણ નાસ્તો બનાવી શકો છો. તો ઇડલીના સ્ટેન્ડમાં આપણે જે તેલ લગાવ્યું છે તેને સાઈડ પર રાખીશું અને આપણે નાસ્તાનો જે લોટ બાંધ્યો છે તેમાંથી નાસ્તો બનાવી લઈશું. તો થોડું આપણે હાથ ઉપર તેલ લગાવી લઈશું અને નાસ્તાનો શેપ આપી દઈશું. તો આ રીતે નાસ્તાનો શેપ આપી દેવાનો છે. તો હવે આપણે વચ્ચે હોલ કરી લઈશું. તો બંને બાજુ આપણે આંગળીથી અહીંયા નાસ્તાની અંદર હોલ કરી લેવાનો છે અને આ રીતનો નાસ્તો બનાવી લેવાનો છે. તો આ રીતે બધા જ મસાલાની અંદરથી નાસ્તો બનાવી લઈશું. તો હવે આપણે જે ઇડલીના સ્ટેન્ડની અંદર તેલ લગાવ્યું હતું તેની અંદર મૂકી દઈશું. તો બધા જ નાસ્તાના લોટમાંથી આપણે નાસ્તાનો આકાર આપી દીધો છે અને ઇડલીના સ્ટેન્ડ